નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, મકર રાશિવાળા આવતા 7 દિવસોમાં તમારા 7 મોટા કાર્ય પૂર્ણ થવાના સંકેત બની રહ્યા છે। આ દિવસોને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા। મિત્રો, સાવધાની હટી દુર્ઘટના ઘટી। તમારા દ્વારા થયેલી એક નાની ભૂલનું પરિણામ તમારા આખા પરિવાર ભોગવવું પડી શકે। મિત્રો, આ એ જ સમય કે જેના માટે તમે ભગવાન પાસે માંગતા હતા। તો મિત્રો, ભગવાનના ઘરે મોડું છે પણ અંધેરું બિલકુલ નથી। અને હવે તમારે તમારા જીવનમાં આ 5 મોટા સપનાઓ પણ પૂર્ણ થવાના સંકેત છે। શું સાવધાની રાખવી, કઈ ભૂલો નથી કરવાની, આ બધી જ વાતો આપણે આજે આ વિડીયોમાં હું તમને જણાવવાની છું। પરંતુ હા મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમારી અંદર એક મોટું એવું તોફાન ઉછળી રહ્યું છે। મિત્રો, ઘણો બધો ડર, ચિંતા અને તણાવ તમારી અંદર દબાયેલા છે। તમે કોઈની સાથે શેર નથી કરી શકતા, કોઈને તમારા દુઃખ અને તકલીફ જણાવતા નથી, બસ ફક્ત અંદર દબાવીને રાખો છો। જો આવું છે તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો। મિત્રો, બહારથી જ તમે મજબૂત દેખાવ છો, તમને જોઈને કોઈ અંદાજ નથી લગાવી શકતું કે તમારા જીવનમાં પણ આટલી મુસીબતો છે, આટલી તકલીફો છે, કારણ કે તમે એક ખડક જેવા છો। અને મિત્રો, તમારા ચહેરા પર હંમેશા એક સ્મિત રહે છે, કારણ કે તમે મકર રાશિના છો। અને મકર રાશિવાળાઓ બહારથી ખૂબ જ મજબૂત હોય છે, પરંતુ અંદરથી મિત્રો તેમના 1000 ઘા હોય છે। પરંતુ આ 7 દિવસોમાં તમારે આ બધા જ ઘાને બહાર કાઢવા પડશે, આ દર્દને બહાર કાઢવું જ પડશે, કારણ કે મિત્રો, આ 7 દિવસ મોટી ખુશીઓના છે। રાહુ, કેતુ, શનિ આ ત્રણેય હવે તમને ઘણું બધું આપવાના છે। તેથી તમારી અંદર જે પણ દબાયેલું છે તે કોઈ પણ મિત્ર સાથે, જીવનસાથી સાથે કે પરિવારના કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે શેર કરો, જેથી તમારું પૂરું ધ્યાન હવે આવનારા લક્ષ્ય પર કેન્દ્રિત થઈ શકે। તો મિત્રો, તમે ધ્યાન રાખો કે છેલ્લા કેટલાક સમયમાં ઘણા એવા સંબંધ છે જે દૂર થયા છે અને જેના પર તમે ખૂબ જ ભરોસો કર્યો હતો, જેને કોઈને ક્યારેય પણ તમને લાગતું હતું કે આ તો મારો જીવનભર સાથ નિભાવશે, પરંતુ મિત્રો, હવે તે વ્યક્તિ તમને નજરે પણ નથી આવવાનો, જેમણે ક્યારે પણ તમારા માટે કસમો ખાધી હતી અને તે હવે તમને દેખાતા પણ નથી। ઘણી વખત તમારા દિલ પણ તૂટ્યા હશે, તમે આશાઓ પણ એનાથી રાખી હતી અને એ આશા પણ તૂટી જશે। મિત્રો, દિલના ટુકડા પણ થયા છે, પરંતુ તમારી મકર રાશિ છે, તમે દરેક વખતે મજબૂત બની જાઓ છો અને તમે દરેક વખતે મજબૂત થઈ પણ જાઓ છો, દરેક વખતે ઊભા થઈ જાઓ મિત્રો। અને એક જ વાતનું તમે ધ્યાન રાખજો, આ 7 દિવસોમાં જો તમારા જીવનમાં કોઈ પણ મોટામાં મોટી ખુશખબરી આવી હોય કે ક્યાંકથી તમે મોટા પૈસા આવી રહ્યા છે અને મોટી ગાડી તમે ખરીદી લીધી છે, અથવા તમે તમારું ઘર બનાવી રહ્યા છો કે ક્યાંક ફરવા જઈ રહ્યા છો, તો તમારા મોહ પર તાળું મારી દેજો, કોઈને કંઈ કહેતા નહીં, કારણ કે તમે મકર રાશિના છો અને તમારા જીવનમાં નાની એવી ખુશી પણ આવે છે તો તેનો પહેલો ઢંઢેરો પીટી દો છો। પરંતુ અત્યારે તમારે એવું નથી કરવાનું। આજે તો તમારી મોટી ભૂલ જીવનમાં તમને 99% તમારી ખુશીઓ આવતા રોકાઈ જાય છે। કેમ? કારણ કે તમે તે ખુશીઓ વિશે કોઈ એવી વ્યક્તિને જણાવી દો છો જેની એનર્જી ખૂબ જ નેગેટિવ હોય છે, અને જ્યારે પણ તે વ્યક્તિ તમારા જીવનની ખુશીઓ એના વિશે એમને ખબર પડે છે, ત્યારે તેની નેગેટિવ એનર્જી તમારી ખુશીઓને આવતા પહેલાં જ રોકી દે છે। આ તો સામાન્ય ભૂલ તમારે બિલકુલ પણ નથી કરવાની। છેલ્લા કેટલાક સમયમાં જિંદગી જાણે ક્યાંક અટકી ગઈ હતી, ક્યાંક ફસાઈ ગઈ હતી, અને તમે મિત્રો કોઈ એવી જોબમાં ફસાઈ ગયા છો કે જ્યાં તમને શાંતિ નહોતી લાગી રહી। હવે કોઈ એવા સંબંધમાં અટકાઈ ગયા હતા કે જ્યાં બસ રોજ માત્ર લડાઈ, ઝઘડા અને તિરસ્કાર જ થઈ રહ્યો હતો, તમને માનસિક શાંતિ પણ નહોતી મળી રહી, અને આવા સંબંધમાં તમે ક્યાંક ફસાયેલા હતા, પરંતુ તે અટકેલી જગ્યાએથી બહાર આવવાનો હવે કોઈ સમય આવી ગયો છે અને આ સમયનો તમારે પૂરો ફાયદો ઉઠાવવાનો છે। શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તેનો ફાયદો તમને ખૂબ જ સારી રીતે મળવાનો છે। ક્યાંક પૈસા ફસાયેલા છે તો તે પૈસા પણ આવવાના છે અને સારા યોગ દેખાઈ રહ્યા છે। તો આ ઉપરાંત મિત્રો, જો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો મિત્રો તમે લાઈક કરી દેજો, અને જે વાતો મેં તમને જણાવી છે જો તે તમારા જીવનમાં મેળ ખાઈ રહી છે, તો તમારા જીવનમાં આ બધી જ વસ્તુઓ થઈ રહી છે, તો મિત્રો કમેન્ટમાં ચોક્કસ જણાવો।
અને મિત્રો, વિસ્તારથી જાણીએ કે હવે આ 7 દિવસોમાં શું ખુશીઓ તમને મળવાની છે. કઈ ભૂલ તમારે ભૂલથી પણ બિલકુલ નથી કરવાની, કારણ કે અવારનવાર જોવામાં આવે છે કે જ્યારે પણ સિતારા પક્ષમાં હોય છે ત્યારે ભાગ્ય તમારું મજબૂત હોય છે. અને મિત્રો, ત્યારે તમારા દ્વારા થયેલી ભૂલો હંમેશા આવતી લક્ષ્મીને રોકી દે છે. પરંતુ હવે તે ભૂલો થવી ન જોઈએ. તમારા ધનના ભાવમાં તમારા બીજા ભાવમાં બેઠા છે છાયા ગ્રહ રાહુજી અચાનકથી ધનલાભ પણ કરાવવાનો છે. અને આ સપ્તાહમાં રાહુઓ જ્યારે આપે તો મિત્રો, માપતા નથી, તોડતા નથી કે કેટલુંક આપી રહ્યા છે. રાહુ ખો બોલે અને ખોબલે આપે તો મિત્રો, અને ધનના ભાવમાં રાહુ અહીંયા પણ તમારો ઘણા સમયથી બેઠો છે. પરંતુ પરેશાની ક્યાં છે? પરેશાની મિત્રો, અષ્ટમ ભાવમાં બેઠેલા કેતુ આપી રહ્યો છે, જે અચાનકથી તમારા સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ તે લાવી રહ્યો છે. ફિઝિકલી ફિટ તમે થઈ નથી શકતા અને કોઈને કોઈ નાની મોટી બીમારી ચાલી રહી છે. દવાઓથી પીછો છૂટી નથી રહ્યો. અને અહીંયા તમારો જો આવું થઈ રહ્યું હોય તો કમેન્ટમાં મને મિત્રો તમે ચોક્કસ જણાવો. મિત્રો, લગ્નમાં ધ્યાન રાખો કે તમારા જે પણ લગ્નેશ છે, શનિદેવ મિત્રો 3જા ભાવમાં બેઠા છે અને તમારા પરાક્રમના ભાવમાં જે તમને શિસ્તપદ બનાવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ધ્યાન રાખો કે લગ્નેશ શનિ તમને માત્ર એક જ વાત કહી રહ્યો છે કે કોઈ પણ એવી ખોટી સંગત તમારે પડવાનું નથી અને શોર્ટકટ નથી મારવાનો. ઘણા લોકો એવા મકર રાશિના છે કે જે ઈચ્છે છે કે 4 મિનિટમાં જ મને લાખોનો ફાયદો થઈ જાય. ક્યાંક જુગાર, સટ્ટો કે શેર માર્કેટમાં તરત પૈસા લગાવ્યા અને તરત જ રિટર્ન મળી જાય. આ બધી જ ખુશીઓથી, આ બધી વસ્તુઓથી તરત જ દૂર થઈ જાય છો. આ બધી જ વસ્તુઓથી તરત જ દૂર થઈ જાઓ, નહીંતર મિત્રો મોટું નુકસાન થઈ શકે છે. અને ન્યાયના દેવતા શનિદેવ દંડાધિકારી છે, તો મિત્રો દંડ પણ તરત આપે. શનિ ઈચ્છે મહેનત કરાવી, શનિ સંઘર્ષ કરાવે અને ત્યારે જ તે પરિણામ આપે. સંઘર્ષ વિના, મહેનત વિના પરિણામ નથી મળતું. ખૂબ મુશ્કેલ છે. તમારી રાશિ છે મકર, તો મિત્રો સ્વામી છે શનિદેવ. તો ભૂલી જાઓ કે એવી જગ્યાએ પૈસા લગાવવાનું. મિત્રો, આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમારા પરાક્રમના ભાવમાં શનિ જ્યારે છે તો તમારી અંદર શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત તમારે લાવવી જ જોઈએ. સવારે જલ્દી તમારે ઉઠવાનું, તમારે કામને નક્કી કરેલા સમય મુજબ કરવાનું છે. અને ઘરમાં પણ આળસ કરવાની બિલકુલ જ નથી. કામના સમયે આળસ કરવાની નથી. આ ઉપરાંત જુઓ મંગળ ક્યાં છે. મંગળ છે તમારા 4થા ઘરમાં, સુખ સુવિધાઓના ભાવમાં, તમારી માતાના ભાવમાં. જ્યારે મંગળ છે તો માતા સાથે થોડી નોકઝોક, તીખી બહેસ થઈ શકે. તો મિત્રો, અહીંયા તમારો કાબુ તમારી વાણી પર હોવો જોઈએ. જી હા મિત્રો, કેટલીક એવી વાતો છે કે જે તમારે બિલકુલ ન કરવી જોઈએ. તમે તમારી મમ્મી સાથે અને તમારી માતા સાથે કરી શકો છો. અને માતાના સ્વાસ્થ્ય પર પણ તેની પ્રતિકૂળ અસર પડી શકે. જેમ કે મિત્રો, તાવ આવવું, માથું દુખવું, સાંધામાં દુખાવો, બીપીની સમસ્યા છે તો મિત્રો બીપી હાઈ થઈ શકે. અને આ બધી જ વસ્તુઓ પર તમારે થોડું એવું ધ્યાન આપવું પડશે, નહીંતર કોઈ પણ મોટી પ્રોબ્લેમ તમારી માતા સાથે થઈ શકે છે. સુખ સુવિધાઓની જો વાત કરું તો મિત્રો જ અહીંયા થોડો અંકુશ લાવવો પડશે. મંગળ જે થોડા ગરમ ગ્રહ છે તો મિત્રો ઘરનો માહોલ પણ ગરમ થઈ શકે. કોઈ એવી વસ્તુ કે તમે ખરીદી શકો જેનાથી ઘરમાં લડાઈ ઝઘડા થઈ શકે. ઘરમાં કોઈ ત્રીજા વ્યક્તિના કારણે પણ લડાઈ ઝઘડા થઈ શકે છે. કોઈ પણ બહારની વ્યક્તિ એની સલાહ માનીને તમારે ઘરમાં ઝઘડા કરવાનું બંધ કરી દેવું. કેટલીક મહિલાઓ હોય છે કે જે પડોશીથી, કોઈ પણ સંબંધીથી, કોઈ મિત્રો પાસેથી સલાહ લેતી હોય છે અને તેમની સલાહ માનીને પોતાના જ ઘરમાં કે પછી પતિ સાથે હોય કે પછી અન્ય સભ્યો સાથે લડાઈ ઝઘડા મનદુખ કરતી રહે છે. તો મિત્રો કોઈની વાતોમાં આવવાનું નથી. ખાસ કરીને તમારે મહિલાઓ કાન ખોલીને સાંભળી લો. આ ઉપરાંત રાહુની જો હું વાત કરું તો રાહુ મિત્રો તમારી વાણીના ભાવમાં પણ છે. કેટલાક કડવા શબ્દ તમારા મોંમાંથી નીકળી જશે જે તમને પોતાનાઓથી દૂર કરે છે. અને તમે એક એવા વ્યક્તિ છો કે જે લોકો માટે હંમેશા ઊભા રહે છે, પોતાના સપનાઓ કુરબાન કરી દે છે, પરંતુ પોતાનાઓ અને સંબંધીઓ હંમેશા પેટ ભરતા રહો છો. લોકોની જિંદગી સવારતા રહો છો. ભલે પોતાની જિંદગીમાં
તમને કેટલાક જ દુઃખ હોય, પરંતુ લોકોના જીવનને સવારતા રહો છો. પરંતુ એ જ લોકો ભૂલી જાય છે કે મિત્રો, જો તમારામાંથી નાની એવી પણ ભૂલ થઈ ગઈ તો એ જ લોકો તે ભૂલને પકડીને બેસી જાય છે અને તમને ગુનેગાર ઠેરવી દેતા હોય. તમારા દ્વારા થયેલા 1000 જે સારા કામો છે તે ભૂલી જાય છે. આજે તમારી જિંદગી રહી છે તો મિત્રો, ભલે તમે બાળપણથી જ કેમ ન હોય, જો આ વાત તમારા જીવનમાં બંધ બેસતી હોય તો તમે કમેન્ટ કરો અને જણાવો કે હા, મારી સાથે પણ આવું થઈ રહ્યું છે. મારા મિત્રો, એક વાત હું તમને વિશેષ રૂપથી યાદ રાખજો કે જેટલું તમે લોકો માટે કરો છો, જો લોકોને તેનું 10% પણ રિટર્ન તમને આપતા હોય તો મિત્રો, એક ખૂબ જ મોટા સફળ ઇન્સાન તમે બની જાઓ. પણ એવું નથી થતું. એટલા માટે તમારે આ 7 દિવસોમાં નકામા કોઈના પણ કામ આવવાનું નથી અને મફતની સેવાઓ બંધ કરી દેવી. કોઈ કહે છે કે મારું કામ કરી દે, મોહ પર ના પાડી દો. કોઈ કહ્યું નહીં, થોડા પૈસા આપો, મોં પર ના પાડો, થોડીક ના કહેવાની આદત પાડો. મકર રાશિ છે, તમારી ના કહેતા તમને આવડતું નથી, પરંતુ શીખવું પડશે. કારણ કે જો શીખશો નહીં તો ભલે જન્મથી જ હોય કે ઘડપણથી, દરેક સમય મિત્રો, જીવનના દરેક પડાવ ઉપર દરેક વ્યક્તિ તમારો ઉપયોગ કરતો રહેશે અને બદલામાં કંઈ પણ મળવાનું નથી. લોકો મિત્રો મોહ પર વાહવાહી કરીએ છે, પરંતુ એ જ લોકો તમારી પીઠ પાછળ તમારી બુરાઈ પણ કરતા હોય છે. સમજી રહ્યા છો ને? તો મિત્રો, આ વસ્તુ હવે થવી ન જોઈએ. અને હવે મિત્રો, વાત કરું છું શનિ ત્રીજી દ્રષ્ટિની, જે તમારા મિત્રો પર પડી રહી છે 5મા ભાવમાં. અને જ્યારે પણ શનિની ત્રીજી દ્રષ્ટિ પડે છે ને, ત્યારે 5મા ભાવ પર થોડું પ્રેમ સંબંધમાં ન્યાયપૂર્ણ થઈ જવાનું છે. કોઈ પણ ખોટી વસ્તુ પ્રેમ સંબંધોમાં કરવાની નથી. અને કોઈની સાથે તમારે રિલેશનશિપમાં છો તો છેતરપિંડી તમારે કરવાની નથી. સૂર્ય બુધ રિલેશનશિપના ભાવમાં પણ છે અને સંતાનના ભાવમાં પણ છે. તો મિત્રો, અહીંયા સંતાનથી જોડાયેલી કોઈ પણ સમસ્યા હતી તો મિત્રો, તેનાથી મુક્તિ મળશે અને સંતાન તરફથી કોઈ ખુશ ખબર તમને મળી શકે છે. આ વાત ખૂબ જ સારી છે. આ ઉપરાંત મિત્રો, તમે ધ્યાન રાખો કે તમારા 4થા ભાવમાં મંગળ પણ છે. તો કેટલીક ઘરેલી વસ્તુઓ જેમ કે ફ્રીજ થઈ ગયો, કાર કે કોઈ પણ ઇલેક્ટ્રિક સામાન થઈ ગયો, એ પણ ખરાબ પણ થઈ શકે છે. થોડા તમારે પૈસા ત્યાં પણ લગાવવા પણ નહીં પડી શકે. જે શનિ છે તે 3જા ભાવમાં છે. તો મિત્રો, કોઈ નજીકની વ્યક્તિથી તમે દગો પણ મળી શકે. અને શનિની ત્રીજી દ્રષ્ટિ મિત્રો પ્રેમના ભાવમાં પણ છે. તો કોઈ નજીકની વ્યક્તિ જેના પર તમે ભરોસો કરો છો, તેનાથી તમે થોડો દગો પણ મળવાનો યોગ બની જાય છે. અને સ્વાસ્થ્યની વાત કરું તો મિત્રો, યુરિન ઇન્ફેક્શન તમને થઈ શકે છે, તો થોડું તમે ધ્યાન રાખજો. અહીંયા મિત્રો, શત્રુનો ભાવ જે છે ત્યાં શુક્ર ગુરુ છે. અને જ્યારે શુક્ર ગુરુ શત્રુના ભાવમાં છે અને કર્જના ભાવમાં છે તો મિત્રો, આ ખૂબ જ પોઝિટિવ સાઇન છે. અને તમારા માટે હવે શત્રુઓની મુક્તિ મળવાની છે. અને કોઈ ગુપ્ત શત્રુ, છુપાયેલો શત્રુ છે તો મિત્રો, તેમના મોહ પરથી નકાબ ઉતરશે અને તમે તમારા શત્રુઓને દબાવવાના છો. પછી ભલે તે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે મિત્રો બિઝનેસ કરતા હોય, ત્યાં જો તમે કોમ્પિટિશનનો સ્વીકાર થઈ રહ્યો હોય તો મિત્રો, કોઈ જોબ છે ત્યાં કોમ્પિટિટર છે તમારો, તો તેમનાથી પણ તમે હવે આગળ નીકળવાના છો. અને વાત કરું કે કર્જની, તો જુઓ મિત્રો, કર્જ એક એવી વસ્તુ છે કે જેમાં જો મકર રાશિ પડી જાય તો સરળતાથી બહાર નથી નીકળી શકતી. અને મકર રાશિ અવારનવાર કર્જમાં ફસાતી જાય છે અને ફસાતી જ રહે. કર્જ એક ચિંગમની જેમ છે. જે હા મિત્રો, એક ચિંગમ જેમ હોય, જો એકવાર ચોંટી ગયું તો પછી નીકળતું પણ નથી. પરંતુ અત્યારના જે પણ યોગ છે, એક નાના મોટા કર્જમાંથી જો તમે બહાર આવવા માંગો છો તો મિત્રો, સરળતાથી આવી પણ શકો છો. બસ તમારે જોઈએ કે યાર, મારે કર્જમાંથી બહાર આવવું છે. બસ જો તમે મનમાં નક્કી કરી લેશો તો મિત્રો, તમે કર્જમાંથી બહાર પણ આવી શકો છો. શુક્ર અને ગુરુ મજબૂત યોગ બનાવી રહ્યા છે. મિત્રો, જો કોઈ સંપત્તિથી છોડાયેલા કોઈ કેસ ચાલી રહ્યો હોય કોર્ટ કચેરીના, તો તે સંપત્તિથી છોડાયેલા કોર્ટ કચેરીનો કેસ તમારા પક્ષમાં આવી શકે છે. તો મિત્રો, વિજેતીમાં તમારી પણ થઈ શકે, સક્સેસ તમને પણ મળી શકે છે. કોઈ જૂના પૈસા અટકેલા છે તો ખૂબ સારા યોગ છે કે રિટર્ન તમને પાછા પણ મળી જાય. તો મિત્રો, આજનો આ વિડીયો હવે અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ.
અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો તમે વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.